કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. હું માધાપરથી ચૂંટણી લડી રહ્યો છું. માધાપર જિલ્લા પંચાયતના તમામ મતદારોને અમારો એ સંદેશ છે કે કોંગ્રેસ પાર્ટીએ જે ઓબીસી સમાજને પ્રાધાન્ય આપવાની વાત કરી છે, એમાં આ ગામમાં આ જિલ્લા પંચાયત ક્ષેત્રમાં વધુમાં વધુ ઓબીસી મતદારો છે એવા રબારી સમાજને અમે જિલ્લા પંચાયતમાં ઉભાડ્યા છે. અને મને તાલુકા પંચાયત 2 માધાપર નવાવાસમાં કોંગ્રેસે ઉમેદવારી કરવાની તક આપી છે. એ બદલ હું કોંગ્રેસની પાર્ટીનો શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. વાત કરીએ વિકાસની, અમારા મિત્ર ઉમેદવાર એમ વાત કરી રહ્યા છે વિકાસ, તો ખરેખર વિકાસ તો આપ શ્રી જાણો છો ગુજરાતમાં કેવી રીતનો વિકાસ છે. કારણ કે ભાજપનું મુખ્ય સૂત્ર છે જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું. એટલે વિકાસના નામે તો અહીંયા મીંડું છે. અમે વાત કરીએ વર્ધમાન નગરની, તો 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ગટરની વર્ધમાન નગરમાં ફાળવાઈ હતી. આજ સુધી ગટરનો એક પણ પાઇપ નાખવામાં આવ્યો નથી ને તમામ ગ્રાન્ટ ફેલ થઈ ગઈ છે. ઉપરાંત બીજી વાત કરીએ તો એમએસવી હાઈસ્કૂલથી કરીને ઐશ્વર્યા નગરના રોડ ઉપર ભાજપના નામાંકિત આગેવાનો રહે છે. તે રોડ આજથી દિવાળી પહેલાં હુંસાતુસીમાં એનું ઉદ્ઘાટન કેશુભાઈ પટેલ કર્યું અને ત્યારબાદ આ રોડની મુદત કામની પૂરી થઈ ગઈ છે. હજી એ રોડ પૂરો નથી થયો. કારણ કે મોરારી બાપુની કથામાં જે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મના જે કથામાં જે શ્રવણ કરવા આવતા હતા એને કેટલી બધી તકલીફ પડી છે. પછી વાત કરીએ કે અહીંયા પોલીસ ચોકી પાસે, તો પોલીસ ચોકી પાસે એક સ્કૂલ છે, પોલીસ ચોકી છે, અને અહીંયા એટલો બધો ટ્રાફિક થાય છે, મોટા મોટા ટ્રોલા પસાર થાય છે, ઓવરલોડ વાહનો પસાર થાય છે. અમારા મુરબ્બી અરજણભાઈએ અવારનવાર રજૂઆતો કરી છે, છતાં ધારાસભ્યનું ને અહીંયા જિલ્લા પંચાયતના સદસ્યો તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોનું ક્યારે પેટનું પાણી હાલ્યું નથી. વાત કરીએ વિકાસની ગ્રાન્ટોની, તો એક પણ ગ્રાન્ટ ભાજપની હુંસાતુસીમાં અને જૂથવાદમાં એક પણ ગ્રાન્ટ નવાવાસ કે જૂનાવાસમાં ફાળવાઈ નથી. વિશાલનગર જેવા પોશ એરિયામાં 3 મહિના સુધી પાણી બંધ રહે એ ખરેખર કમનસીબી કહેવાય. ખરેખર ભાજપનું નેતૃત્વ જિલ્લા અને તાલુકા પંચાયતનું સદંતર નિષ્ફળ ગયું છે. કારણ કે અરજણભાઈ ભુડિયા જ્યારે આ ગ્રામ પંચાયતના સરપંચ હતા ત્યારે પોતે બારીકાઈથી ચોક્કસ કામ કરી અને ભવિષ્યનું લાંબા ટાઈમનું અને ટૂંકા ટાઈમનું બંને પ્લાનિંગ કરી અને ગામને સુખાકારી આપી છે. એવી સુખાકારી ખરેખર જો પ્રજા જાગશે નહીં તો આ લોકો ગામ બધાને વેચી મારશે. કારણ કે બંને ગામનું 100 ભંડોળ છે એ પણ આ ભાજપના નેતાઓએ વાપરી નાખ્યું છે. જે માધાપર નવાવાસની પ્રજા નિયમમાં માની અને પોતાનું ટેક્સ ને વેરા ટાઈમ ટુ ટાઈમ ચૂકવે છે. એ કરોડ જેટલું સ્વભંડોળ નવાવાસમાંથી વપરાઈ ગયું છે. અને માધાપર જૂનાવાસની વાત કરીએ તો 70 લાખ રૂપિયા તો ખાલી પીજીવીસીએલનું બિલ ચડેલું છે. હમણાં રેવન્યુની ગ્રાન્ટ 1 કરોડ ઉપર મળી છે, એ બધી પીજીવીસીએલના બિલમાં ગઈ છે. તો વિકાસ કામોની કલ્પના તમે કેવી રીતે કરી શકો? મુરબ્બી હરીશભાઈ પિંડોરિયા જે વિકાસની વાતો કરે છે ખરેખર ગેરમાર્ગે દોરનારી છે. કારણ કે માધાપરમાં સમજવા જઈએ ને તો કોઈ જાતનો વિકાસ છે જ નહીં. ખરેખર અમે તો સંદેશ આપીએ છીએ કે માધાપરના વાલા મતદારો, તમે જાગજો. હવે જાગશો નહીં તો તમારા બુરા હાલ છે. હવે જાગવામાં માલ છે. પ્રજા વચ્ચે અમે અરજણભાઈ ભુડિયાનો ચહેરો લઈને જઈ રહ્યા છીએ. કારણ કે અરજણભાઈ જેવા કર્મઠ નેતાએ આ માધાપર નવાવાસને વિકસિત બનાવવાનું જે સપનું જોયું છે એમાં અમે આગળ ધપી રહ્યા છીએ. કારણ કે અરજણભાઈ સિવાય કોઈ આ ગામમાં એવું કોઈ વ્યક્તિત્વ નથી કે બધા સમાજોને સ્વીકાર હોય. અને ભાજપ તો જૂથવાદમાં પીડાઈ રહ્યું છે. એમના 4 ગ્રુપો એ ટાઈપનું કામ કરી રહ્યા છે કે ખરેખર વિકાસ કરવાને બદલે વિકાસને ખોરંભે ચડી રહ્યા છે. એટલે માધાપરનું જિલ્લા પંચાયત ક્ષેત્રનું ભવિષ્ય છે અરજણભાઈને આગળ રાખીએ છીએ તો પ્રજામાં અમને બહુ ઉત્સાહ અને આવકાર મળી રહ્યો છે. કોંગ્રેસ પાછી પડી રહી છે એવું ક્યાંય નથી. પ્રજામાં હરવે પરિવર્તનની લહેર આવી રહી છે. અમે ઓબીસી સમાજને ટિકિટ આપી છે, ક્ષત્રિય સમાજને ટિકિટ આપી છે, પટેલ સમાજને ટિકિટ આપી છે, અનુસૂચિત જાતિ સમાજને ટિકિટ આપી છે. પણ ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ એવા આગેવાનોને ટિકિટ નથી આપી જે સ્વચ્છ પ્રતિભાવ ધરાવતા હોય કે એમનું પ્રજાની વચ્ચે કંઈ કામ હોય. અમે સતત રાજકારણમાં રહ્યા છીએ, સતત પ્રજા સાથે લાઈવ રહ્યા છીએ. ને વાત કરીએ કે મતોની, તો મતો તો ખરેખર જે ભાજપનો જે ભ્રામક ને ખોટો પ્રચાર છે એ અગાઉ થઈ ગયો. હવે પ્રજા એ કોઈ પ્રચારમાં આવવાની નથી. આ વખતે તો પ્રજા ભાજપને પાડી દેવાના મૂડમાં જ છે. યુવાનોને અમારો એ સંદેશ છે કે તમારી જે રોજિંદી સમસ્યાઓ છે
કે આ જે રાષ્ટ્રીય કે રાજ્ય લેવલની ચૂંટણી નથી, આ તમારા ભવિષ્યની સુખાકારીની ચૂંટણી છે. ગટર, પાણી, રોડ લાઇટ, રસ્તા એના માટેની ચૂંટણી છે. એટલે કોઈ પણ એવું કમ્યુનલી કે વાદ જો ભાજપ કરતું હોય તો ખરેખર એને લપડા કાપજો અને ખરેખર યુવાનો જે નવા મતદારો જોડાઈ રહ્યા છે એને પોતાનું ભવિષ્ય નિર્માણ કરવા માટે અર્જણભાઈના હાથ મજબૂત કરવાનો મારો સંદેશો છે. શુભારંભ. કચ્છના પાટનગર ભુજના વિકાસનું નવું સરનામું એટલે શ્રી ક્ષેત્રપાલ લેન્ડમાર્ક. તારીખ 26/4/2026 રવિવાર સવારે 9:30 કલાકે. સ્થળ ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ. પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી, લાઈફ કોચ એન્ડ ઇમિનેન્ટ સ્પીકર, બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાના કરકમળ દ્વારા અત્યાધુનિક સુવિધાઓ સાથેના કોમર્શિયલ સંકુલના શુભારંભ અવસરે સાદર આમંત્રણ. શ્રી ક્ષેત્રપાલ ઇન્ફ્રા કંપની પ્રાઇવેટ લિમિટેડ, શ્રી ક્ષેત્રપાલ ઇન્ફ્રા LLP.